શહેરની જનતા માટે ખુશખબર છે। સુરત મેટ્રો પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે। તાજેતરમાં જ અલથાણ વિસ્તારમાં મેટ્રોની સફળ ટ્રાયલ લેવામાં આવી છે, જેણે સમગ્ર પ્રોજેક્ટને ઝડપી બનાવ્યો છે। અલથાણ વિસ્તારમાં યોજાયેલી આ ટ્રાયલ દરમિયાન મેટ્રોની ગતિ, સલામતી અને ટેકનિકલ પરિણામોની ચકાસણી કરવામાં આવી। ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી હતી, જેનાથી અધિકારીઓમાં ઉત્સાહનો માહોલ છે। હવે આગામી દિવસોમાં પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવશે। બાકી રહેલા તમામ વિભાગોમાં કામને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ ટીમો દિવસ રાત કામ કરી રહી છે। સુરત મેટ્રો શહેરના મુખ્ય વિસ્તારોને જોડશે, જેમાં સરથાણા, મજુરા, ઉધના, પીપલોદ અને અલથાણ જેવા વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટથી શહેરની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ આવશે અને ટ્રાફિકની સમસ્યાનો મોટો ઘટાડો થશે। સુરતીઓ માટે આ એક સુવર્ણ તક છે। મેટ્રો શરૂ થતાં જ લોકોને ઝડપી, સસ્તી અને સલામત સવારી મળશે। વધુમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થવાની આશા છે। સુરત મેટ્રોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અલથાણની ટ્રાયલ સફળ રહી છે। હવે અમે શક્ય તેટલી ઝડપથી બાકીનું કામ પૂર્ણ કરીશું। ટૂંક સમયમાં સુરતવાસીઓ મેટ્રોમાં મુસાફરી કરતા દેખાશે। હાલમાં તમામ સ્ટેશનો પર ફિનિશિંગ વર્ક, સિગ્નલિંગ સિસ્ટમ અને વિદ્યુતીકરણના કામો જોરશોરથી ચાલી રહ્યા છે। ટૂંક સમયમાં જ સુરત મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો તૈયાર થઈ જાઓ સુરતીઓ, મેટ્રો હવે આવી રહી છે તમારા શહેર।